આજે બને છે ઘરે મિક્સ શાકભાજીવાળી ખીચડી, મિક્સ શાકભાજી અને મિક્સ દાળવાળી સ્વામિનારાયણ ખીચડી હે ને. તો એને બનાવવા માટે લીધું છે આ રીંગણ, બટાકા, ગાજર, ટામેટાં, ફ્લાવર, પછી આ છે તુવેરના દાણા, લીંબુ, અને દાળમાં છે મગની દાળ ફોતરાવાળી અને તુવેરની દાળ અને ચોખા, આ બધું છે. અને બાકીના છે બધા મસાલા છે, તમાલપત્ર છે, લીમડો, સૂકું મરચું છે, જીરું છે, ને આ બધા બાકીનું હિંગ છે, મીઠું, વરિયાળી પાવડર, અને આ શું છે તજ લવિંગનો પાવડર, અને આ છે બાકીના બધા સૂકા મસાલા. તો હવે સ્ટાર્ટ કરીએ ખીચડી બનાવવાનું. સૌ પ્રથમ તો ગેસ સ્ટાર્ટ કરવામાં આવશે. તપેલામાં ગેસ સ્ટાર્ટ કરી ગરમ કર્યું છે. હવે એમાં નાખ્યું છે કેટલા પાવડા તેલ નાખે છે? 1 નાખ્યું છે, 2, 3, 4 પાવડા તેલ નાખ્યું છે. વધારે નાખવું હોય તો નાખી શકાય, અમારા થોડુંક લિમિટેડમાં તેલ હાલતું હોય એટલે ઓછું નાખ્યું છે. અને આ ખીચડી છે 5 જણા માટેની, તો એ પ્રમાણે સામગ્રી છે. તો દાળમાં જરા કહી દઈશું દાળ કેટલી કેટલી લીધી છે. દાળ જેટલા ચોખા છે ને એના 3 ભાગની દાળ છે. ચોખા છે એના 3 ભાગની દાળ, અને એના 1 ભાગની મગની દાળ, તુવેરની દાળ. ઓકે, જેટલા ચોખા હોય એના 3 ભાગની મગની દાળ લેવાની, જેટલા ચોખા હોય એની 1 ભાગની, ચોથા ભાગની ને, ચોથા ભાગની તુવેરની દાળ. ઓકે, સમજાઈ ગયું. તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે ને. તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી છે રાઈ તતડી ગઈ. હવે એમાં નાખ્યું આ થોડુંક જીરું, પછી તમાલપત્ર, સૂકું મરચું ને લીમડો, થોડી હિંગ ચમચી, અડધી ચમચી, થોડુંક આ તજ લવિંગ પાવડર, અને પછી નાખે છે હળદર. ઓકે, હળદર નાખી છે થોડીક, થોડું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર, અને આ બધા શાકભાજી રીંગણ, બટાકા, ફ્લાવર, ટામેટાં, ગાજર, તુવેરના દાણા, બધું જ હે ને. થોડું આદું પણ હતું એ પણ કયું, આદુની પેસ્ટ ઉપર રાખેલી હતી એ પણ ગઈ. બધું શાકભાજી નાખી દીધું છે. અને હવે એને ધીમે ધીમે બફાવા દેવાનું છે, બરાબર. થોડું ચડી જાય પછી એમાં નાખવાનું ખીચડી બધું. ઓકે, આ બધું મીઠું મિક્સ, હા, દાળ ને ચોખા નાખી દેવાના ધોઈને, બરાબર છે. તો આ ધીમે ધીમે ચડે છે, ચડી જાય ત્યાં સુધીમાં આપણે આ જરાક વોશ કરી નાખીએ. હવે એમાં થાય છે એડ મીઠું, જે ખાલી શાકભાજી છે ને એના પૂરતું મીઠું નાખ્યું છે અત્યારે, કેમ કે આ ચડી જાય જલ્દી એટલા માટે. અને અત્યારે હવે આ બસ આ ધોવા માટે જવાનું છે. ચોખા દાળ એવું ધોઈ નાખીએ ત્યાં સુધીમાં ચડી જાય બરાબર. કેટલું મસ્ત કલર શાકભાજી દેખાય છે. જાંબલી, સફેદ ને લાલ ને લીલું ને સારું દેખાય, સ્પાઈસી. અત્યારે જો ધીમે ધીમે તેલમાં ચડતું હતું, થોડુંક આમ તેલમાં સતળાઈ ગયું છે, તો હવે એમાં થોડુંક પાણી એડ કરે છે, એટલે શાકભાજી બધું બફાતું થાય એટલા માટે. હવે બધું શાકભાજી બફાશે ધીમે ધીમે. જો પાણી થોડું ઘણું ઉકળવા માટે તૈયારી કરવા માંડ્યું છે, ક્યાં નાખી દઈશું આપણે આમાં બધું મિક્સ દાળ અને ભાતવાળું જે તૈયાર કર્યું છે તપેલું એ. વાંધો તો હાથ લે ને મને દેખાય જ છે વિડીયોમાં. હું આ બાજુ ફોન રાખી બસ બધું ભાત ને દાળ ને જે મિક્સ પડ્યું હતું એ નખાઈ ગયું છે. હવે આને ઉકળવા દેવાનું, બરાબર ને. અને મિક્સ કરી ફાસ્ટ ગેસે ઉકળવા દેવાનું. પાણી હમાય ઉકળી જાય પછી ધીમા ગેસે ઉકળવા દે, હલાવતું રહેવાનું એટલે નીચે બેસી જાય. હા, ધીમે ધીમે પાછું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. હા, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે નીચે બેસે નહીં. ફૂલ ગેસથી થોડુંક ફાસ્ટ રાખ્યું છે, અને પાણી પણ ઉપરથી ફૂલ નાખ્યું છે. તીખું સ્પાઈસી મસ્ત દેખાય છે. તો હજુ આદુ મરચી નથી, એવા લાસ્ટમાં નાખવાની છેલ્લે.
હવે આને ઢાંકીને થોડુંક મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર રાખીને ઉકળવા દેવાનું છે, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે, કેમ કે દાજી ન જાય એટલા માટે, હે ને? ચાલો હવે થોડીક વાર રહેવા દઈએ, જોઈએ કેટલો સમય લાગે છે. જો ખીચડી એકદમ મસ્ત બફાઈ ગઈ છે, ધમ ધમ રાળ રાળ થઈ જાય ને જો આ ટાઈપની, ત્યાં સુધી બફાવા દેવાની. આમાં અમે એક લીંબુ નીચવું છે, હે ને? હા, એક લીંબુ નીચવી નાખ્યું છે. તમારે નીચવવું હોય તો એ ઓપ્શનલ છે, જેને ખાટું ખાવું હોય એને નીચવી નાખજો. એકદમ મસ્ત રાળ રાળ ખીચડી થઈ ગઈ, ચકાચક. જો આ ટાઈપની ખીચડી હોવી જોઈએ, બધું શાકભાજી મસ્ત. તો જો તૈયાર થઈ ગઈ ખીચડી. આના ઉપર ધાણા સજાવટ માટે નાખવામાં આવશે. તીખું ઓછું છે એટલે એક્સ્ટ્રા તીખું માટે લાલ ચટણી ઉપરથી નાખે છે, કેમ કે એમાં નાની બેબી છે એના માટે થોડી મોળી કાઢી છે અમે, તો ઉપરથી આ લાલ મરચું એડ થાય છે વધારે એક્સ્ટ્રા. મિક્સ થઈ ગયું બરાબર, એકદમ તીખી ખીચડી બની જશે. થઈ ગઈ. હવે થોડીક વાર માટે ચડવા દેવાની છે, ગેસ ઉપર રહેવા દેવાની છે. એકદમ ધીમા ગેસ ઉપર છે અત્યારે, એકદમ ધીમા ગેસ ઉપર છે, એકદમ નાનો ગેસ થઈ ગયો છે, એવો ધીમા ગેસ ઉપર રાખી છે. જે પેલા મોળી કાઢવી હતી એટલા માટે, કેમ કે અમારા છે ને એક તોફાની છોકરો છે, જો આ એની મોળી કાઢવી પડે છે આ તોફાની છોકરા માટે. તો એને કેળા અને બોર એ બધું લઈને બેસી ગયો છે ને અહીંયા જો. હા સમજાઈ ગયું. થઈ ગઈ ખીચડી. હવે ઉપરથી ધાણા નાખવાના, હે ને? એટલે ખીચડી તૈયાર. લાસ્ટમાં એડ થશે એકદમ મસ્ત ગ્રીન લીલા ધાણા, જે આપણે આન બાન શાન હોય છે ગમે તે ફૂડની. આના વગર બધું અધૂરું. આ એનો શણગાર છે. જો આ એકદમ મસ્ત થઈ ગયું. જો હવે કેવો મસ્ત દેખાવા છે, એકદમ મસ્ત બની ગઈ ખીચડી આપણી. આ સ્વામિનારાયણ ખીચડી કયો કે મિક્સ વેજીટેબલ ખીચડી કયો કે મિક્સ દાળ ખીચડી કયો, બસ જો આ આપણે તૈયાર છે ખીચડી. એકદમ મસ્ત, એકદમ ઓછા મસાલાવાળી અને મસ્ત હેલ્ધી ખીચડી બની ગઈ છે. તો આને તમારે છાશ ઠંડી હોય, હારે પાપડ હોય અને સલાડ હોય કાચું, મસ્ત લાગે. તો તૈયાર છે આપણી આ એકદમ મસ્ત ખીચડી. ચલો બાય. ગીવું બાય બોલો, બાય.